હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા જ કેમ છો? મજામાં જ હશો ને? યસ, બધા જ રેગ્યુલર અભ્યાસ કરી પણ રહ્યા હશો, સારી રીતે ભણી પણ રહ્યા હશો. ઓકે, ના હવે શું આજે આ ચેપ્ટરમાં પ્રકૃતિ સ્વાધ્યાયના કેટલાક છ જેવા એક્ઝામ્પલ છે જે આપણે ફિનિશ કરવાના છે. મારે જ બધા એક્સપ્લેનેશન આપવાના છે અને જેડબલઈના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વના છે. એમાંથી એક 16મો એક્ઝામ્પલ મારે સ્ટાર્ટ કરવાનો છે, પણ 16મો એક્ઝામ્પલ જોતા પહેલા જસ્ટ મારે એક નોટ લખાવવાની છે. યસ, એનો આમાં ઉપયોગ કરવાનો છે અને આ ખૂબ જ મહત્વની છે અને સરળ છે, કોઈ વસ્તુ અઘરી નથી. ઓકે, તો પહેલા આપણે આ એક્ઝામ્પલને રિલેટેડ એટલે કે એડિશનલ થોડું બુક કરતા વધારે છે. આપણે અત્યાર સુધી જે રેખાના સમીકરણો જોયા, એટલે કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાના સમીકરણ, રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ, ઢાળ અંતખંડ સ્વરૂપ, અંતખંડ સ્વરૂપ, અભિલંબ સ્વરૂપ, એટલે આ રીતે અહીંયા એક વધારાનું છે રેખાનું અંતર સ્વરૂપ. ઓકે, તો યસ, પહેલા હું આ વસ્તુ અહીંયા સમજાવું, પછી આનો આપણે ઉપયોગ કરવાનો છે. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ નોટ. રેખાનું અંતર સ્વરૂપ. યસ, આના માટે કઈ કઈ ઇન્ફોર્મેશન, રેખાને આપણે સમીકરણ શોધીએ તો કઈક બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો યસ, ધારો કે યસ રેખા એલ નો ચોક થીટા છે તથા રેખા પરનું કોઈ બિંદુ પી x1 y1 આપેલ છે. એટલે અહીંયા આપણને રેખાનું જોક હોય ને રેખા પરનું કોઈક બિંદુ આપેલું હોય. યસ, અહીંયા બિંદુ ઢાળ સ્વરૂપની આપણે જસ્ટ બીજું શું વસ્તુ જોવાની છે. જોક ના આપેલો હોય, આપણને એનો ઢાળ પણ આપેલો હોય, તો યસ, રેખાનો ઢાળ બરાબર m બરાબર tan થીટા. એના પરથી બી આપણે જોક શોધી, જો ઢાળ આપેલો હોય તો યસ, થીટાના જે મૂલ્ય માટે ઢાળ મળતું હોય એનામાંથી આપણે થીટા જોક શોધી શકીએ છીએ. ઓકે, કારણ કે એનો અહીંયા ઉપયોગ કરવાનો છે એકચ્યુઅલી. આના પ્રમાણેની છે ને એક ફિગર અહીંયા આપણે જોઈએ. આ જે ઇન્ફોર્મેશન આપી છે એના પ્રમાણે આ એક્સ અક્ષ, વાય અક્ષ અને યસ, આ હું રેખા એલ જેનો મેં જોક આપણને જોક આપી દીધો છે, દેટ ઇઝ અ થીટા. આ રેખા પરનું કોઈ બિંદુ આપણે પી x1 y1 આટલી માહિતી આપેલી છે. ઓકે, અંતરસૂત્ર લેવલ આપણે છે ને આ રેખા પર આ બિંદુથી કોઈ ચોક્કસ અંતર r આપેલું હોય, એ r અંતરે આવેલા બિંદુના યામ શોધવામાં આપણને ઇન્ટરેસ્ટ હોય. ઓકે, એટલે યસ, એટલે એના પરથી એને અંતર સ્વરૂપ કહેવામાં આવે છે. ધારો કે યસ, રેખા એલ પર બિંદુ પી થી r એકમ આવેલ, r એકમ અંતરે આવેલ બિંદુના યામ ક્યુ એચ કે. આપણને અહીંયા એચ કે એ યામ શોધવામાં ઇન્ટરેસ્ટ છે. અહીંયા પી થી લેટર છે આ ક્યુ એચ કે અંતરે આવેલું છે. ઓકે, અને આ અંતર પી થી ક્યુ દેટ ઇઝ આર અંતરે આવેલું છે. યસ, હવે આપણને આ વસ્તુ શોધવામાં ઇન્ટરેસ્ટ છે એચ અને કે ના યામ. તો એના માટે આપણે શું કરીશું, તો યસ, અહીંયા બિંદુ પી પરથી આ લંબ દોરું છું, અહીંયા એમ ક્યુ પરથી આ એક્સ અક્ષ પર લંબ દોરું છું, એન્ડ આપણને ખબર છે કોઈ પણ બિંદુથી એક્સ અક્ષ પર લંબ દોરીએ તો યસ, એનું ઉગમ બિંદુથી અંતર એનો એક્સ યામ બતાવે. એટલે આ બિંદુ પી પરથી આ લંબ દોરીશું, પી નો એક્સ યામ શું છે, x1. એટલે આ અંતર આપણા પાસે થશે x1 એન્ડ બિંદુ ક્યુ પરથી આપણે દોર્યું છે લંબ
બિંદુ ક્યુ નો એક્સએમ શું છે h, એટલે આ અંતર થશે h. એ જ રીતે આ x1 છે તો યસ આ એનો બિંદુ p નો y આમ એટલે કે યસ આ y1 થશે. એ જ પ્રમાણે આ જે અંતર છે q માટે આ x આમ આ એનો y આમ એટલે y આમ k છે, એટલે આ આખું જે અંતર છે એ k થશે. અહીંયાથી છે ને હું લંબ દોરું છું, અહીંયા લેટ અસ સે આ r બિંદુ લંબ દોરું છું. આ y1 હોત તો યસ આ પણ y1 થશે. હવે આપણે જોઈશું તો અહીંયા PR અને MN એ સમાન થાય. MN નું મૂલ્ય શું થશે તો ON માઇનસ OM, યસ એટલે કે આ અંતર થશે h માઇનસ x1. એ જ રીતે અહીંયા QR શું થશે તો આખું QN એટલે કે k માઇનસ RN એટલે કે y1, એટલે આ અંતર થશે k માઇનસ y1. યસ, એના સિવાય આ મેં અહીંયાથી લંબ દોરી એટલે કે x અક્ષને સમાંતર થઈ. જો આ ખૂણો થીટા હોય તો યસ આ ખૂણો પણ થીટા જોઈએ. ઓકે, એકરૂપતા પરથી આપણે આ ભણી ચૂક્યા છે આગળ. યસ બે સમાંતર રેખા હોય અને યસ છેદક રેખા તો યસ આ બે ખૂણાઓ સમાન થાય એટલે આ થીટા છે તો આ પણ થીટા થશે. હવે આકૃતિ પરથી યસ અહીંયા આપણને શું શું છે બેટા, r આપેલું હોય, x1 y1 આપેલું હોય અને આપણે hk શોધવાનું હોય અને યસ આનું જે જોબ છે થીટા એ પણ આપણને આપેલો છે. ઓકે, આ વસ્તુ આપવા એટલે કોઈ પણ એક અંતર છે. ઓકે, આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ PQR માટે યસ અહીંયા તમે જોશો તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યાકર આ પાસેની બાજુ આ ભાગ્યાકર પાસેની બાજુ એટલે કે PR ભાગ્યાકર PQ એટલે કે cos થીટા બરાબર PR આપણા પાસે છે યસ આ h માઇનસ સોરી આ h માઇનસ x1 આ અંતર છે એ જ આ અંતર થાય એટલે કે યસ h માઇનસ x1 અપર PQ આપણા પાસે છે r. ઓકે, એ જ રીતે sin થીટા માટે બી કરી શકીએ. sin થીટા બરાબર સામેની બાજુ એટલે કે QR છેદમાં કર્ણ એટલે કે PQ એટલે માટે sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ QR કેટલું છે આપણા પાસે k માઇનસ y1. અંતર શું છે યસ અહીંયા કર્ણ એટલે કે r. બંનેમાંથી જો આપણે r ને કરતા બનાવીશું તો યસ અહીંયા આપણે લખી શકીએ માટે r બરાબર h માઇનસ x1 છેદમાં cos થીટા. એ જ રીતે અહીંયા r બરાબર k માઇનસ y1 અપન sin થીટા. 1 અને 2 માં બંનેમાં r સમાન છે એટલે 1 અને 2 પરથી h માઇનસ x1 અપન cos થીટા બરાબર k માઇનસ y1 અપન sin થીટા બરાબર r. આને કહેવામાં આવે છે રેખાનું અંતર સ્વરૂપ. યસ, આ કહેવાય રેખાનું અંતર સ્વરૂપ. અને આનો ઉપયોગ શું કે રેખાનો ઢાળ અથવા તો રેખાનો જોક આપેલો અને રેખા પરનું કોઈ એક બિંદુ આપેલું હોય તો તે બિંદુ પરથી કોઈ એક ચોક્કસ અંતરે આવેલ બિંદુ યસ અહીંયા રેખા પરના કયા કયા બિંદુ છે નહીં પણ એક ચોક્કસ બિંદુએ આવેલું અંતર આપણે બિંદુ શોધવું હોય તો એના માટે આપણે આ વસ્તુ અહીંયા શોધી શકીએ છીએ. જોક આપેલો અથવા તો યસ ઢાળ આપેલો આ બે મળી જાય. બિંદુના યામ આપેલા હોય, અંતર આપેલું હોય તો યસ આના પરથી આપણે જસ્ટ તમે બંનેને કરતા બનાવશો ને એટલે મળશે તો ખરું. અહીંયા જો h માઇનસ x1 અપન cos થીટા બરાબર r અને k માઇનસ y1 અપન sin થીટા બરાબર r. આ લઈ જશો ને h ને કરતા બનાવશો તો h બરાબર x1 પ્લસ r cos થીટા અને k બરાબર y1 પ્લસ r
સાઇન થીટા. યસ, હવે આપણા પાસે x1 y1 યામ હોય, જો કે ઢાળ પરથી થીટા મળી ગયો, કોસ થીટા મળે, અંતર r આપેલું હોય તો યસ h અને k બંને આપણને મળી જાય. ઓકે, સો જસ્ટ આને કહેવામાં આવે છે. ઓકે, ના હવે હજુ છે ને એકચ્યુઅલી આ વ્યાપક રીતે લખાય છે. અહીંયા મેં આ લીધું છે, અહીંયા આપણને ખબર છે આપણે આ દિશામાં, પણ આ દિશામાં બી આ અંતરે આપણને બીજું બિંદુ મળશે જ. તો યસ, આ અંતરે મળે તો અહીંયા જે બધા જ તફાવતો છે એ બધા ઋણ થઈ જશે. એટલે h x1 ની જગ્યાએ મારે x1 h લખવું પડશે અને અહીંયા y1 કેમ, કારણ કે નીચે યામ આવી જશે, x1 y1 એ hk કરતા મોટા થઈ જશે. ઓકે, તો એ કિસ્સામાં આપણે r નું મૂલ્ય ઋણ લેવું પડે, એટલે પ્લસ કે માઇનસ એવું થઈ શકે. એટલે વ્યાપક રીતે એ સવાલ આપણે એકચ્યુઅલી આ બિંદુથી, રેખા તો અનંત સુધી વિસ્તરેલી છે, આ બિંદુથી આ ડાયરેક્શનમાં પણ આ અંતરે એક બિંદુ મળે ને આ ડાયરેક્શનમાં પણ આ અંતરે એક બિંદુ મળશે. એટલે એવા બે બિંદુ મળી શકે છે આ બિંદુ પરથી ચોક્કસ અંતરે. યસ, બંને બિંદુને આપણે શોધવા હોય તો વ્યાપક રીતે આપણે આને આ રીતે લખી શકીએ છીએ, h x1 upon cos theta is equals to k minus y1 upon sin theta is equals to plus or minus r અથવા તો માનાંકમાં r. યસ, એના પરથી આપણે જો આ લખવું હોય ને તો h is equals to x1 plus માનાંકમાં r cos theta અને k is equals to y1 plus માનાંકમાં r sin theta. યસ, એક વખત આપણે r નું ધન મૂલ્ય લેવાનું ને એક વખત ઋણ. ધન મૂલ્ય માટે એક યામ મળશે r ના, એટલે યસ માનાંક ખુલશે તો r બરાબર પ્લસ ઓર માઇનસ 1. યસ, માનાંકમાં લખીનો મતલબ માનાંકની અંદરનું મૂલ્ય પ્લસ કે માઇનસ r હોઈ શકે છે. માનાંક દૂર કરી પ્લસ કે માઇનસ, પ્લસ માટેનું એક બિંદુ, માઇનસ માટેનું બીજા બિંદુના યામ, એ રીતે આપણે બે વસ્તુઓ શોધી શકીએ છીએ. સો જસ્ટ આ રીતે આ વસ્તુ છે, એડિશનલ છે, જે ડબલની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ઓકે, અને એનો પર આધારિત દાખલાઓ બી પૂછાય છે. અને હવે આપણે નેક્સ્ટ દાખલો 16મો જોવાનો છે, જે આના પરથી એકદમ સરળ રીતે આપણે કરી શકીશું. ઓકે, તો જસ્ટ ડુ ઇટ, ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. યસ બેટા, અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે 16મો. ઓકે, વાંચી લઉં છું અને જસ્ટ આપણે જે કન્સેપ્ટ હમણાં ભણ્યા એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે જોઈ લઈશું. બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા દોરો. યસ, અહીંયા -1 2 માંથી પસાર થતી રેખાની દિશા એટલે કે બીજું કંઈ નહીં, -1 2 માંથી પસાર થતી રેખા, પણ કેવી કે જેથી તેનું રેખા x y બરાબર 4 સાથેનું છેદ બિંદુ -1 2 થી 3 એકમ અંતરે હોય. એટલે યસ, આ બિંદુથી એક રેખા શોધવાની છે, જે રેખા પર, જે રેખાની દિશામાં 3 એકમ અંતરે આ રેખાનું છેદ બિંદુ, એટલે કે યસ આ માંથી પસાર થતી રેખા 3 એકમ અંતરે આ રેખાને છેદે. એટલે યસ, અહીંયા આપણે સાંકેતિક આકૃતિઓ દોરવાની. ઓકે, તો યસ, અહીંયા ધારો કે હું અહીંયા આ વસ્તુ x y 4 ને યસ એને આપણે આ x y 4 રેખા બિંદુ આપણને યસ એને આપણે p લઈ લઈશું, -1 2. એમાંથી પસાર થતી રેખા શોધવાની છે, એવી રેખા શોધવાની છે કે જેનાથી લેટ અસ સે એનું છેદ બિંદુ. યસ, સોરી સ્ટુડન્ટ, થોડું લાઈટ જતું રહ્યું હતું. ઓકે, નાવ આપણે હવે કન્ટિન્યુ કરીએ છીએ. યસ, અહીંયા આપણે જે સિચ્યુએશન જોઈ એના પ્રમાણે આ બિંદુથી 3 એકમ અંતરે યસ આ છેદ બિંદુ આવેલું છે. ઓકે, યસ, અહીંયા અંતરવાળી વાત હોય અને રેખા પર કોઈ બિંદુથી ચોક્કસ એકમ અંતરે આપણે બિંદુ શોધવું હોય તો આપણે જસ્ટ હમણાં રેખાનું અંતર સ્વરૂપ જે જોયું એના પ્રમાણે ધારો કે, અહીંયા ધારો કે બિંદુ P માંથી એટલે કે -1 2 માંથી પસાર થતી રેખાનો જોક થીટા છે. યસ, આપણે આનો જોક ધારી લેવાનો થીટા. અહીંયા આ બરાબર વસ્તુ અંતર આવેલું છે. ધારો કે
બિંદુ પી માંથી પસાર થતી રેખાનું રેખા x plus y is equals to 4 સાથેનું છેદ બિંદુ M છે તથા તે બિંદુ P થી 3 એકમ અંતરે છે. ધારો કે બિંદુ M ના યામ HK છે માટે રેખાના અંતર સ્વરૂપ પરથી આપણે એના યામ HK H minus x1 upon cos theta is equals to y HK આપણે k લીધું છે ને તો યસ k minus y1 upon sin theta is equals to r અહીંયા જસ્ટ બધી કિંમતો મૂકીશું h minus x1 એટલે કે યસ r થયું x1 y1 એટલે કે યસ h minus 1 upon cos theta is equals to k minus y1 2 upon sin theta બરાબર અંતર r બરાબર 3 એટલે આપણને આ બે સૂત્રો મળશે h plus 1 છેદમાં cos theta બરાબર 3 અને k minus 2 upon sin theta બરાબર 3 બંનેમાંથી h અને k ને કરતા સૂત્ર બનાવીશું તો અહીંયા k is equals to 3 cos theta plus 1 અને k બરાબર 3 sin theta બરાબર 2 યસ બિંદુ m ના યામ આપણને જે છે એ આપણને આ મળશે 3 cos theta plus 1 અને 3 sin theta plus 2 આ વસ્તુ મળશે યસ હવે બિંદુ m એ x plus y બરાબર 4 રેખા પર છે એ બિંદુ m ના યામ આ રેખાના સમીકરણનું સમાધાન કરશે. હવે બિંદુ m એ રેખા x plus y બરાબર 4 પરનું બિંદુ છે માટે બિંદુ m ના યામ રેખા x plus y બરાબર 4 નું સમાધાન કરે. યસ m નો x યામ 3 cos theta plus 1 y યામ 3 cos theta sin theta plus 1 યસ આમાં મૂકીશું માટે અહીંયા 3 cos theta plus 1 y ની જગ્યાએ 3 sin theta plus 2 બરાબર 4 એટલે આપણને મળશે આ 3 cos theta plus 3 sin theta બરાબર 1 plus 2 3 જમણી બાજુ થાય -3 એટલે કે યસ 1 આપણને આ વસ્તુ મળશે. ઓકે ક્યાંક નહીં આ -1 આવશે. ઓકે સોરી ઇટ્સ અ મિસ્ટેક કારણ કે h plus 1 છે ને જમણી બાજુ જાય તો -1 થાય ને યસ એટલે આ -1 તો યસ અહીંયા આપણે જોઈશું તો 2 -1 1 જમણી બાજુ જશે 4 -1 3 મળશે આખામાંથી 3 સામાન્ય નીકળશે cos theta plus sin theta is equals to 1 યસ હજુ બી આપણે રોકાવાનું નથી. જો આપણને થીટા મળી જાય એનો જોક મળી જાય એટલે આ રેખાનું સમીકરણ આપણને મળી જાય તો યસ એના માટે બંને બાજુ વર્ક કરતા માટે cos theta plus sin theta આખાનો વર્ગ જમણી બાજુ 1 નો વર્ગ આનું વિસ્તરણ
cos square theta plus 2 cos theta sin theta plus sin square theta is equals to 1. આપણને ખબર છે cos square theta plus sin square theta નિત્યસમ છે 1 મળશે. યસ અહીંયા 1 plus 2 cos theta sin theta બરાબર 1 1 1 કટ થઈ ગયા અને યસ 2 cos theta sin theta એટલે કે sin 2 theta. યસ અહીંયા sin 2 theta બરાબર 0. યસ હવે જે થીટા માટે sin 2 theta નું મૂલ્ય 0 થતું હોય એ આનો જોગ કહેવાય. ઓકે, ના હવે આપણને ખબર છે કે યસ રેખા નો જોગ હોય તો રેખાના જોગનું મૂલ્ય 0 થી પાઈ ની વચ્ચેનું કોઈ એક મૂલ્ય હોય. ઓકે, 0 થી 180 ડિગ્રી વચ્ચેનું હોય તો યસ આના પર એકચ્યુઅલી સાઈન ના શૂન્યનો ગણ એટલે કે કે પાઈના કોઈ પણ પૂર્ણાંક સાધના ગુણાકાર ખૂણા માટે સાઈન નું મૂલ્ય 0 થાય એટલે યસ આના પરથી 2 થીટા બરાબર કે પાઈ, કારણ કે sin theta is equals to 0 એનો મતલબ થીટા બરાબર કે પાઈ, k belongs to z. યસ અહીંયા k belongs z. k એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે માટે થીટા is equals to k pi by 2. યસ હવે આપણે થીટા એ આનો જોગ છે, જોગ 0 થી પાઈ ની એટલે આપણે જોઈએ કે એના અલગ અલગ મૂલ્યો લઈશું તો 0 થી પાઈ ની વચ્ચેના કયા કયા મૂલ્યો મળે છે. જો k બરાબર 0 લઈશું તો યસ એ વેલિડ આવે, થીટા બરાબર 0, અથવા k બરાબર 1 લઈશું તો યસ પાઈ બાય 2, અને k બરાબર 2 પાઈ લઈશું તો યસ પાઈ થશે. અહીંયા 0 થી પાઈ ની વચ્ચે હોય, 0 અને પાઈ ની જે રેખા હશે એક જ વસ્તુ થશે એનું ચોક. ઓકે, તો યસ એ પાઈ કરતા નાનો હોય. બાકીની કોઈ પણ કિંમત માટે જે થીટાનું મૂલ્ય છે પાઈ કરતા મોટું મળશે, કારણ કે આપણે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન પાઈ. યસ થીટાનું મૂલ્ય એટલે કે જોગનું મૂલ્ય 0 થી પાઈ ની વચ્ચેનું, 0 નો સમાવેશ થાય પાઈ, કારણ કે 0 અને પાઈ માટે જે જોગ છે સમાન જ થશે, કારણ કે સમક્ષિતિજ રેખા જ થશે. ઓકે, એટલે થીટા બરાબર 0 અથવા તો પાઈ બાય 2. ઓકે, એટલે કે યસ આ માંગેલ રેખાનો જોગ થીટા મળી ગયો માટે માંગેલ રેખાનો ઢાળ m બરાબર tan 0 અથવા m બરાબર tan પાઈ બાય 2 થાય. m બરાબર tan 0 નું મૂલ્ય 0 એટલે કે યસ m બરાબર 0 અથવા tan પાઈ બાય 2 એટલે કે m tan પાઈ બાય 2 નું મૂલ્ય અવ્યાખ્યાયિત છે. માંગેલ રેખાનો ઢાળ m બરાબર 0 હોય તો કઈ રેખાનો ઢાળ શૂન્ય થાય? તો કે જે સમક્ષિતિજ રેખા હોય એનો ઢાળ શૂન્ય થાય. એટલે આ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા એવી હશે કે જે આનાથી 3 એકમ અંતરે, એટલે આમાં સમક્ષિતિજ રેખા જો આપણે દોરીએ આ બિંદુમાંથી પસાર થાય સમક્ષિતિજ રેખાનું સમીકરણ એટલે કે y બરાબર અચળ. અહીંયા બિંદુ -1 2 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા એટલે યસ -1 2 માં y આમ 2 છે એટલે યસ એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ થાય y બરાબર 2, અને થીટા બરાબર 0 એટલે કે m અવ્યાખ્યાયિત હોય ત્યારે એ શિરોલંબ રેખાનો ઢાળ કહેવાય. અને શિરોલંબ રેખા એટલે કે x બરાબર અચળ, અહીંયા x યામ -1 છે એટલે x બરાબર -1 રેખા પસાર થતી રેખા. ઓકે, ના એટલે અહીંયા એક ફર્સ્ટ m બરાબર 0 એટલે કે માંગેલ રેખા સમક્ષિતિજ રેખા હોય અને તે બિંદુ p-1 2 માંથી પસાર થાય છે માટે માંગેલ રેખાનું સમીકરણ y બરાબર અચળ એટલે કે યસ y બરાબર 2, કારણ કે યસ આ બિંદુમાંથી પસાર થતી રેખા સમક્ષિતિજ રેખા હોય. યસ સમક્ષિતિજ રેખા એટલે કે એ જે બિંદુમાંથી પસાર થતી હોય સમક્ષિતિજ રેખા હોય તો એ બિંદુનો જે y આમ હોય રેખાનું સમીકરણ, કે એ રેખા પરના બધા જ બિંદુઓ માટે y આમ આપણને 2 જ મળે, y બરાબર 2. અને એ જ રીતે m
અવ્યાખ્યાયિત માટે માંગેલ રેખા શિરોલંબ રેખા હોય જે બિંદુ P-12 માંથી પસાર થાય છે માટે માંગેલ રેખાનું સમીકરણ x બરાબર -1 થાય. એટલે યસ અહીંયા આપણને બે આ જે બે રેખાની જે દિશા પૂછી છે એ રેખાની દિશા y બરાબર 2 હોય અથવા તો x બરાબર -1 હોય. એ સમક્ષ શિરોલંબ રેખા x અચળ. એટલે યસ આમાંથી તમે કોઈ બી યસ અહીંયા x અને y અક્ષ દોરશો અને જે આમાંથી શિરોલંબ રેખા જો તમે સમજશો તો યસ એ રેખા પરના બધા જ બિંદુઓ માટે x યા -1 જ રહેશે. એટલે કે x બરાબર યસ અહીંયા બેઝિક જે શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા છે એનું જ આપણે અહીંયા એક્સટેન્શન લેવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, તો જસ્ટ આપણે જે રેખાનું અંતર સ્વરૂપ છે એ અંતર સ્વરૂપ પર આધારિત આપણે જસ્ટ આ એક દાખલો આપણે આ રીતે કરવાનો છે. ઓકે, યસ જે રબરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. વ્યાપક રીતે આપણે જે સમીકરણો જોયા છે સમીકરણનો ઉપયોગ અહીંયા બીજી એક શરત આપી છે, બિંદુ છે અને બિંદુ આ રેખા પરનું છે એના પરથી આપણે ઢાળ એટલે કે એનો જોક શોધી કાઢ્યો. જોક મળી જાય આ રેખાને આપણે સમીકરણ આ રીતે લખી શકીએ છીએ. ઓકે, તો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 17નો એક્ઝામ્પલ લખ્યો છે, ખૂબ જ સરળ છે, સમજી લઈએ ઝડપથી. કાટકોણ ત્રિકોણના કર્ણના અંતબિંદુઓ 1, 3 અને -4, 1 હોય તો કાટકોણ બનાવતી બાજુ અને સમાવતી રેખાના સમીકરણ મેળવો. ઓકે, કોઈ પણ ત્રિકોણમાં 3 બાજુએ રેખાખંડ એટલે કે યસ ત્રણેય બાજુને આપણે રેખાના સમીકરણથી બતાવી શકીએ છીએ ચોક્કસ દિશામાં હોય. અહીંયા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ આપી દીધા છે અને બાકીની જે કાટકોણ બનાવતી જે બાજુઓ છે એના સમીકરણો શોધવાના છે. બહુ જ સરળ રીતે કરાશે. જે બેઝિક વસ્તુઓ છે એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા છે ને આ બે બિંદુઓનું છે ને આપણે અહીંયા આલેખ પર નિરૂપણ કરીશું. ઓકે, યસ આ O 1, 2, 3, 4 -1, -2, -3, -4, 1, 2, 3, 4 -1, -2, -3. ઓકે, x અક્ષ y અક્ષ. ઓકે, ના અહીંયા બે બિંદુ 1, 3 એટલે કે યસ 1, 3 આ બિંદુ આ 1, 3 -4, 1 -4, 1 આ બીજું બિંદુ. યસ આ બે માંથી આ એકચ્યુઅલી આ -1, 4 આને હું p કહી દઉં, આને હું q બિંદુ કહું. ઓકે, યસ હવે કાટકોણ ત્રિકોણ બનાવતું આ કર્ણનું છે. ઓકે, યસ હવે બે બાજુઓ. ઓકે, તો યસ અહીંયા આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ બનાવતી બે બાજુઓના સમીકરણ આપણે શોધવાના છે. કર્ણ હોય તો યસ આમાંથી આપણે જો એક લંબ રેખા દોરીશું અને અહીંયાથી સમક્ષિતિજ રેખા દોરીશું. કાટકોણ ત્રિકોણ બની જશે. પહેલા રસ્તે આપણે આને આર નામ આપીએ. એટલે આ જે છે PR એ PR રેખા અને QR રેખા એક કાટકોણ બનાવતી બે બાજુઓ થઈ જશે. એવું બીજું બી શક્ય બનશે. અહીંયા કર્ણ કીધું છે, ત્રિકોણ આમ બનશે કે ઉલટો બનશે એ પણ આપણને કીધું નથી. તો યસ અહીંયા બીજું બી એક્સટેન્શન તમે કરી શકો છો. અહીંયાથી શિરોલંબ રેખા દોરું અને અહીંયાથી સમક્ષિતિજ રેખા દોરું આ બિંદુમાંથી. આ પણ કાટકોણ ત્રિકોણ બને. તો યસ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કાટકોણ ત્રિકોણ PQR અને ત્રિકોણ PQS શક્ય બને. ત્રિકોણ PQR માટે યસ કાટકોણ બનાવતી બે બાજુઓ એટલે કે યસ PR અને QR
PR કેવી રેખા થશે જોશો તો સમક્ષિતિજ રેખા. PR સમક્ષિતિજ રેખા છે અને બિંદુ સમાની પસાર થાય છે P -1 4. એટલે અહીંયા PR નું સમીકરણ એટલે કે y બરાબર અચળ. P નું વાયામ છે 4 એટલે કે y બરાબર 4. QR શિરોલંબ રેખા બને છે. શિરોલંબ રેખા અને બિંદુ સમાની પસાર થાય છે 1 3 માંથી. એટલે આ રેખા પરના કોઈ પણ બિંદુ માટે x યામ અચળ એટલે કે 1 મળશે. એટલે યસ આની બે કાટકોણ બનાવતી બાજુના સમીકરણો y બરાબર 4 અને x બરાબર 1 મળે. ઓકે, એટલે યસ આમાં ત્રિકોણ PQ માટે કાટકોણ બનાવતી બે બાજુઓ પૈકી એક બાજુ QR શિરોલંબ રેખા હોય અને બીજી બાજુ PR સમક્ષિતિજ રેખા હોય માટે PR નું સમીકરણ PQ આપણે પહેલા લઈએ કે સોરી QR છે ને શિરોલંબ રેખા ને Q13 માંથી પસાર થતી એટલે કે x બરાબર 1 અને PR નું સમીકરણ સમક્ષિતિજ y અચળ y બરાબર 4 અને એ જ રીતે ત્રિકોણ PQS માટે કાટકોણ બનાવતી બે બાજુઓ પૈકી એક બાજુ PS શિરોલંબ હોય તથા QS સમક્ષિતિજ રેખા હોય. તો યસ આના પરથી યસ અહીંયા PS નું સમીકરણ શિરોલંબ રેખા છે અને યસ બિંદુ P માંથી પસાર થાય છે. બિંદુ P અને શિરોલંબ રેખા એક x અચળ બિંદુ P નો x યામ 4 છે એટલે કે x બરાબર 4 સોરી -4 સોરી -1 x બરાબર x યામ -1 છે ને એ શિરોલંબ રેખા x બરાબર -1 થવું જોઈએ. ઓકે, મેં અહીંયા ઉલટું લખ્યું છે. યસ અહીંયા બરાબર જવાબ બી ખોટો આવ્યો હશે. આ x બિંદુઓ 1 3 -4 1 યસ શિરોલંબ રેખા x બરાબર અચળ બરોબર છે. y બરાબર એટલે આ y બરાબર 1 થાય. યસ અહીંયા મેં યામ ઉલટા લખી દીધા હતા અને અહીંયા આ જ વસ્તુ x બરાબર -4 અને બીજું QS નું સમીકરણ QS એ સમક્ષિતિજ રેખા y બરાબર અચળ બિંદુ 1 3 માંથી પસાર થયેલ y બરાબર 3. ઓકે, આ બે શક્ય બને. તમારી બુકમાં એક જ આન્સર આપેલો છે લગભગ x બરાબર 1 અને y બરાબર 1 એ આપણને આપ્યો છે. ઓકે, સો યસ પણ એકચ્યુઅલી આ બીજું પણ ત્રિકોણ શક્ય બને, બીજું પણ પરિણામ સાચું છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. ઓકે, સો યસ ઝડપથી આ વસ્તુ લખી લો અને યસ એક નેક્સ્ટ 18મો દાખલો હું બતાવી દઉં. યસ સ્ટુડન્ટ અહીંયા આપણે 18મો નહીં પણ 19મો 18મો તો આપણે જે પ્રતિબિંબ વાળો છે મેં તમને હોમવર્કમાં આપ્યો છે, મેં આગળ કરાવ્યો છે. 19મો દાખલો આપણે જોવાનો છે. ઓકે, યસ વાંચી લઈએ આપણે. યસ જે પ્રમાણે છે પ્રમાણે કરવાનું છે. જવાબ એની સાથે સિમ્પલ સરળ રીતે આવશે જ. જો રેખાઓ y બરાબર 3x + 1 અને 2y બરાબર x + 3 રેખા y બરાબર mx + 4 સાથે સમાન માપનો ખૂણો બનાવતી હોય તો m નું મૂલ્ય શોધો. આ બે રેખાઓ આ રેખા સાથે y mx + 4 સાથે સમાન માપનો ખૂણો બનાવે છે.
હવે બે રેખા વચ્ચેના ખૂણાની વાત આવે એટલે આપણને એમને જોડતું સૂત્ર એટલે કે બે રેખાઓના ઢાળ જોઈએ. tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 1 પ્લસ m1 ઇન્ટુ m2. યસ, અહીંયા આ બે રેખાઓ આપેલી છે એટલે આ બે રેખાઓના ઢાળ મળી જાય એવા છે. અને અહીંયા y ઇઝ ટુ mx પ્લસ c, આ રેખાનો ઢાળ m છે. તો યસ, એ શોધવાનું છે. અને એ કેવી રીતે શોધવાનું છે? જે આપણને શરત આપી છે એના પ્રમાણે. ઓકે, યસ. એટલે અહીંયા વારે ઘડી રિપીટ ના કરવું, એટલે આપણે જસ્ટ નામો આપી દીધા આ રેખાઓના. ધારો કે આપેલ રેખાઓ L1 બરાબર y ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 1, એકચ્યુઅલી આ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપ ડાયરેક્ટ આપી દીધું છે. રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ, એટલે આનો ઢાળ 3. L2 અહીંયા 2y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 3. યસ, આ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ સ્વરૂપ નથી, પણ y ને કરતા બનાવી દઈએ તો y બરાબર 2 ને જમણી બાજુ લઈ જઈશું 1/2 x પ્લસ 3/2. બંને રેખાઓને મેં y પ્લસ બરાબર mx પ્લસ c સ્વરૂપમાં મૂકી દીધું. યસ, આ રેખાનો ઢાળ 3, આ રેખાનો ઢાળ 1/2. ઓકે, એટલે 1 અને 2 પરથી રેખાઓ L1 અને L2 ના ઢાળ અનુક્રમે m1 બરાબર 3 અને m2 બરાબર 1/2 થાય. તથા રેખા y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ 4 નો, આ તો y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ 3 ઢાળ સ્વરૂપમાં ગોઠવ્યું છે, નો ઢાળ m છે. યસ, આના વચ્ચેનો ખૂણો અને આ બે વચ્ચેનો ખૂણો સમાન છે. ઓકે, નાવ માટે હવે રેખાઓ L1 અને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ 4 માટે આ બંને વચ્ચેનો ખૂણો સમાન છે, એટલે કે યસ થીટા હોય તો યસ tan થીટા બરાબર રેખા L1 નો ઢાળ એટલે કે m1 માઇનસ રેખા આ બીજી રેખાનો ઢાળ m છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m. અહીંયા આપણે મૂલ્યો મૂકીએ જેટલા છે, એટલે કે tan થીટા બરાબર m1 બરાબર આપણા પાસે છે 3, m શોધવાનો છે 1 પ્લસ 3m. આ એક સમીકરણ મળશે. એ જ રીતે રેખા L2 અને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ 4 માટે સમાન ખૂણો સમાન છે, એટલે અહીંયા બી થશે tan થીટા અને L2 નો ઢાળ એટલે કે m2 અને આ રેખાનો ઢાળ m છેદમાં 1 પ્લસ m2 ઇન્ટુ m. મૂલ્યો મૂકીએ. m2 નું મૂલ્ય 1/2 માઇનસ m 1 પ્લસ 1/2 m. અંશ અને છેદમાં લસા સમાન નીકળશે તો 1 માઇનસ 2m છેદમાં 2 પ્લસ m. આ થશે સમીકરણ 2. યસ, બે રેખા વચ્ચેના ખૂણા માટે આપણા પાસે આ જ ઢાળના સંદર્ભમાં સૂત્ર છે અને એના પ્રમાણે આ મૂક્યું છે. 1 અને 2 ખૂણા સમાન છે માટે 1 અને 2 સોરી આ 3 અને 4. યસ, સમીકરણ 3 અને 4 પરથી માનાંકમાં 3 માઇનસ m 1 પ્લસ 3m is equals to 1 minus 2m 2 plus m. યસ, અહીંયા બે માનાંક છે. યસ, એટલે માનાંકની અંદરનું મૂલ્ય ધન કે ઋણ હોય એટલે માનાંકનું ચિહ્ન દૂર કરીશું તો આપણે યસ આ ઘણી વાર આપણે કર્યું છે આગળ 1 પ્લસ 3m બરાબર પ્લસ ઓર માઇનસ 1 માઇનસ 2m 2 પ્લસ m. અહીંયા બે શક્ય બનશે, ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય. એટલે કે યસ, પહેલું ધન મૂલ્ય માટે તો કે 3 માઇનસ m 1 પ્લસ 3m બરાબર
1 માઇનસ 2m છેદમાં 2 પ્લસ m. આપણે m નું મૂલ્ય શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરીશું તો 3 માઇનસ m 2 પ્લસ m બરાબર 1 પ્લસ 3m ઇન્ટુ 1 માઇનસ 2m. યસ, વિસ્તરણ કરીશું તો 6 પ્લસ 3m માઇનસ 2m માઇનસ m સ્ક્વેર બરાબર 1 માઇનસ 2m પ્લસ 3m માઇનસ 6m સ્ક્વેર. યસ, હજુ બી સાદું સ્વરૂપ આપે તો 6 પ્લસ m માઇનસ m સ્ક્વેર 1 પ્લસ m માઇનસ 6m સ્ક્વેર. m કટ થઈ ગયા. m સ્ક્વેર વાળા પદો એક બાજુ, માઇનસ 6m સ્ક્વેર ને આ બાજુ પ્લસ 6m સ્ક્વેર માઇનસ m સ્ક્વેર, આ થશે 5m સ્ક્વેર 1 માઇનસ 6 એટલે કે માઇનસ 5 એટલે કે અહીંયા m સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1. હવે m નો વર્ગ બરાબર માઇનસ 1. ઢાળ એ કોઈક વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક કિંમત હોવી જોઈએ. કોઈ પણ વાસ્તવિક કિંમત માટે કોઈ પણ વાસ્તવિક મૂલ્યનો વર્ગ હંમેશા અનઋણ થાય, શૂન્ય કે શૂન્ય કરતા મોટો થાય. એટલે કે અહીંયા વર્ગ ઋણ મળે છે, જે શક્ય પરિણામ નથી. એટલે કે જે શક્ય નથી. એટલે કે યસ, આપણને આ કિસ્સામાં ધન મૂલ્ય માટે આવું શક્ય બનશે નહીં, કારણ કે m સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ વર્ગ શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોવો જોઈએ. હવે આપણે ઋણ કિંમત માટેનો વિચાર કરીશું. ઓકે, એટલે અહીંયા સેકન્ડ ઋણ મૂલ્ય માટે તો જસ અહીંયા આપણે લઈશું 3 માઇનસ m છેદમાં 1 પ્લસ 3m ઇઝ ઇક્વલ્સ ટુ ઋણ, એટલે કે જસ અંદર લઈ જશું તો ઉપર ઋણ થશે 2m માઇનસ 1 છેદમાં 2 પ્લસ m. અગેન અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 3 માઇનસ m 2 પ્લસ m અહીંયા 1 પ્લસ 3m ઇન્ટુ 2m માઇનસ 1. સાદું સ્વરૂપ આપીશું તો 6 પ્લસ 3m માઇનસ 2m માઇનસ m સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2m માઇનસ 1 પ્લસ 6m સ્ક્વેર માઇનસ 3m 6 પ્લસ m માઇનસ m સ્ક્વેર અહીંયા 6m સ્ક્વેર માઇનસ m માઇનસ 1. યસ, અહીંયા કોઈ કટ થશે નહીં એટલે બધા જ પદોને એક બાજુ લઈ જશું. 6m સ્ક્વેર પ્લસ m સ્ક્વેર એટલે આ થશે 7m સ્ક્વેર માઇનસ m, આ બાજુ જશે માઇનસ m એટલે માઇનસ 2m માઇનસ 1 માઇનસ 6 એટલે થશે માઇનસ 7. યસ, એટલે અહીંયા આપણને જે સમીકરણ મળ્યું 7m સ્ક્વેર માઇનસ 2m માઇનસ 7 બરાબર 0, એટલે કે m ચલનું દ્વિઘાત સમીકરણ મળ્યું. m ચલનું દ્વિઘાત સમીકરણ મળ્યું એટલે કે આપણે અહીંયા એના અવયવો પરથી એમના મૂલ્યો શોધવા પડે. પણ સીધા સીધા અવયવ પડે છે કે નહીં ચકાસી લઈએ. 37 49. યસ, 49 યસ, આ બંને જ અવિભાજ્ય છે એટલે કોઈ સીધા સીધા અવયવ પડે જ નથી, એવા નથી. એટલે આપણે જે વિવેચકનો ઉપયોગ ડી, ઓકે, જો દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 હોય તો તેના જો વાસ્તવિક ઉકેલ હોય તેનો ઉકેલ x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપન 2a થાય. તો એના પ્રમાણે અહીંયા આપણે એમના મૂલ્યો શોધવા પડશે. તો યસ, અહીંયા m બરાબર આ એક am સ્ક્વેર માઇનસ પ્લસ bx પ્લસ c, x ની જગ્યાએ m છે એટલે માઇનસ b એટલે કે એનો અર્થ માઇનસ આ માઇનસ 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર એટલે કે માઇનસ 2 નો સ્ક્વેર માઇનસ 4, a ઇઝ ઇક્વલ્સ ટુ 7, c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 7 છેદમાં 2a 2 into 7 એટલે કે 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 પ્લસ 196 થશે ભાગ્યા 2 into 7. છેલ્લું છે આપણે જોઈ લઈએ સાદું સ્વરૂપ એટલે કે m બરાબર 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 200 છેદમાં 2 into 7. યસ, 200 ને આપણે 100 દૂની કરી શકીએ છીએ. 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 100 ગુણ્યા 2 છેદમાં 2 into 7
100 નું વર્ગમૂળ 10 નીકળે એટલે કે યસ 2 પ્લસ ઓર માઇનસ 10 વર્ગમૂળમાં 2 2 ગુણ્યા 7 અંશમાંથી 2 સામાન્ય નીકળશે છેદનો 2 કટ થશે તો યસ અહીંયા 1 પ્લસ ઓર માઇનસ 5 વર્ગમૂળમાં 2 ભાગ્યા 7 યસ આ એક વાસ્તવિક કિંમત છે અને યસ એમનું મૂલ્ય આપણને આ વસ્તુ મળે. ઓકે યસ ભલે જવાબ અટપટા આવે પણ જે પ્રમાણેની શરતો આપેલી છે એ પ્રમાણે આપણે દાખલા ગણતા જવાનું, પછી જે જવાબ આવે સો ધેર ઇઝ નો પ્રોબ્લેમ. એ ઢાળ કોઈ બી વાસ્તવિક કિંમતો હોઈ શકે છે. યસ અહીંયા બે આપણને એમની વાસ્તવિક કિંમતો મળશે. એક ધન મૂલ્ય ઢાળ મળશે અને બીજો ઋણ ઢાળ મળશે. પ્લસ માટે ધન મળશે અને ઋણ માટે માઇનસ મળશે. ઓકે તો આ રીતે આ એક્ઝામ્પલ કરવાના છે. એકચ્યુઅલી નવી વસ્તુઓ કઈ જ નથી. જસ્ટ ગણતરીની દ્રષ્ટિએ જસ્ટ મેં તમને આ બધા એક્ઝામ્પલો બતાવ્યા છે. બાકી આગળ જે ભણી ગયા છે કન્સેપ્ટ જ આપણે ડેવલપ કરીને એ જ વસ્તુ લઈને આગળ ભણવાનું છે. અને યસ એને અનુરૂપ શરત પ્રમાણે સમીકરણ કઈ રીતે ગોઠવવાનું છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે તો યસ આજનું લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીશું. છેલ્લા 3 એક્ઝામ્પલ રહેશે, ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આ ચેપ્ટર ફિનિશ કરવાનું પ્રયત્ન કરીશું. ઓકે અહીંયા મીનવાઇલ જેટલા દાખલા હું તમને બતાવું છું, કારણ કે અમુક દાખલાઓ મારે જ બતાવવા પડે એવા છે, તો યસ તમારે જાતે ગણીને જાતે પ્રેક્ટિસ કરવાનો બી પ્રયત્ન કરવાનો છે. અને જે દાખલાઓ મેં તમને પ્રેક્ટિસ માટે મોકલાયા છે એમાંથી બી તમે લોકોએ મોકલાવ્યા નથી તો એ ગણીને પણ મને મોકલાવો. ઓકે ધેટ્સ ઇટ.